નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આમોદ નગરપાલિકાના લાખો રૂપિયાના 90% સાધનો નજીવો ખર્ચ ન કરાવતા ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે. આમોદ નગરની સેવા અને સુખાકારી માટે વપરાતા 90% સાધનો ધૂળ અને કાટ ખાતા જોવા મળી રહ્યા છે. નગરપાલિકા પ્રમુખની ગાડી પણ 1 વર્ષથી ગેરેજના ખુલ્લા મેદાનોમાં ધૂળ ખાતી નજરે પડી રહી છે. નગરપાલિકાનું પાણીનું ટેન્કર જે નગરમાં લોકોને સસ્તા ભાવે આપવામાં આવે છે. 1300 રૂપિયાની રકમ માટે 2 મહિનાથી पंचर दुकाने कोई लेवा नहीं जा रहा। 1 महीना हुआ, उससे पहले से यहाँ पड़ा हुआ? उससे पहले से है, दूसरा भाई था इधर। हाँ, उससे पहले से है। अच्छा ठीक है, इसमें क्या खर्चा है और कितना खर्चा है? इसमें वो ट्यूब डालना है, लंगोट डालना है। हाँ, बस यही खर्चा होता है, फिटिंग मजदूरी वो उसका खर्चा है। यानी कितना खर्चा हो सकता है? हाँ, वही 1300-1400 रुपये जैसा है। ऐसा है, तो कोई लेने के लिए नहीं आता है? कोई नहीं, पूछने तक भी नहीं है अभी तक। ऐसा है। कि हाँ मेरा इधर पड़ा है या नहीं है, अभी तक कोई नहीं है। मैं 1 महीने से देख रहा हूँ, ऐसे 2-3 आदमी को बोला होगा कि ये नगरपालिका का है, हम तो जानते नहीं है, मेरे सामने रखा ही नहीं। आपके दूसरे भाई थे उस टाइम? दूसरे भाई थे, वो गाँव चले गए, मैं उसके बाद में आया और 1 महीना से पड़ा है, कोई पूछने भी नहीं आता है। નગરપાલિકાના બધા જ ગટર સાફ કરવાના જેટિંગ મશીનો ધૂળ અને કાટ ખાય છે. આમોદ નગરપાલિકા વિસ્તારમાં હાલમાં કોઈ પણ આગ લાગવાની ઘટના બને તો જંબુસર, વાગરા કે ભરૂચથી ફાયર ફાઈટર બોલાવવા પડે છે, જ્યારે ગટર સાફ કરવાનું મશીન જંબુસર નગરપાલિકામાંથી બોલાવવામાં આવે છે. આ આમોદનો ફાયર ફાઈટર 1 વર્ષથી ધૂળ ખાય છે, બરાબર. સુરત છે, અમદાવાદ છે, મોરબી છે, એવી હોનારત કરવાની આમોદ નગરપાલિકાની ઈચ્છા છે, તેને કોઈ જાતની તકેદારી રાખતા નથી, બરાબર. આમોદના ચચાર પપ્પા શૌચાલય છે, એક પણ ચાલુ નથી. કોઈ પણ અધિકારી આનું કોઈ ધ્યાન દેવા તૈયાર નથી, ફક્ત ખાલી મોજ શોખ માટે રાખેલી લાગે છે. આમોદના બધા મશીનો ધૂળ ખાય છે અને આમોદની ગટરો ચોફેરા ઉભરાય છે, પણ એનું કોઈ નિરાકરણ નથી આવ્યું. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.